હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો તમને સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. કયા નંબરનો છે આજે? 79, ખરું ને? એટલે કે 79 નંબરનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આજ રોજ. હવે આપણે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. સ્વતંત્રતા દિવસના દિવસે આપણે શું કરીએ છીએ? ફ્લેગ હોસ્ટિંગ. તો અનફ્લર કોને કહેવાય છે? 26મી જાન્યુઆરીએ. હવે બંને વિશેને થોડોક તફાવત શીખી લઈશું, જોઈ લઈશું, જે આવનારી પરીક્ષામાં પૂછાય તો આપણને આવડે. સ્વતંત્રતા દિવસનું પ્રતીક એટલે ફ્લેગ હોસ્ટિંગ, જેને વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ભારતના આઝાદીના દિવસનું પ્રતીક છે. 26મી જાન્યુઆરી બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું. અને યાદમાં ફ્લેગ અનફ્લર રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે છે. પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ 1947ના રોજ કોણે ફરકાવ્યો હતો? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. અને બિસ્મિલ્લા ખાન, પ્રખ્યાત શરણાઈ વાદક, એમણે આઝાદીની પ્રથમ સવારનું શરણાઈ વાદન દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. ક્લિયર થઈ ગયું? હવે થોડુંક ઇતિહાસ રાષ્ટ્રધ્વજ વિશે. મેડમ ભીખાઈજી કામાણી ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ ખાતે ફરકાવ્યો હતો. તેઓ ભારતીય ધ્વજના જનની કહેવાય છે. સેકન્ડ પોઈન્ટ, પિંગલી વેંકૈયા, તો ભારતીય રાષ્ટ્રધ્વજના પિતા. 1921માં તેમણે મહાત્મા ગાંધીને વિજયવાડા ખાતે ભારતનો રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો હતો, જેમાં ચરખો હતો. ખરું ને? અને એનો ભારતીય બંધારણ સભાએ થોડા સુધારા સાથે સ્વીકાર કર્યો, જેમાં ચરખાને બદલે અશોક ચક્રને સ્થાન મળ્યું. તો ભારતીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 22 જુલાઈ 1947ના રોજ. ક્લિયર થઈ ગયું? હવે એક બીજો પોઈન્ટ કે ભારતીય ધ્વજ ફરકાવવા માટે ભારત સરકારે ભારતીય ધ્વજ સંહિતા 2002 દાખલ કરેલી છે. બરાબર છે? તો પહેલાં સૌને અધિકાર નહોતો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો, પરંતુ ભારતના ઉદ્યોગપતિએ 1995માં એક રીત દાખલ કરી હતી નવીન જિંદાલે, જેના હેઠળ દરેક નાગરિકને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર મળ્યો. ખરું ને? તો તમારા કેટલા બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. હવે બીજા પોઈન્ટ, એક મહત્વનું કે 15મી ઓગસ્ટે ભારત સિવાય બહેરીન, કોંગો, કોરિયા અને લિંકનસ્ટાઇન પણ પોતાનો આઝાદી દિવસ ઉજવે છે. હવે તમને આવી જ મસ્ત મજાની પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને સાથે સાથે લાઇક બટન પણ પ્રેસ કરી દેજો. તો બસ ફ્રેન્ડ્સ, ફરી મળીશું.